આજ આનંદ આજ ઉચ્ચરંગ આજ નૈનોમાં ને સખીના મારા ગુંદરણી ગામમાં આજ કંચન વરે મેં. કારણ કે આખું ગામ જે છે તે આનંદના હિલોળામાં છે. એનું કારણ કે આજે દેવશયની એકાદશી છે, દેવપોઢી એકાદશી છે, અહાઢ શુદ્ધ 11. આજે અમારા ગામની અંદર આનંદનો હિલોળ ચાલે છે. બધા જ લોકો એકદમ આનંદમાં છે. હવે આજે અમારે તુલસીમાં રોપવાના છે, એટલે એની ધૂળ લેવા જવાનું છે. ધૂળ ગામને ભાગોળે જવાનું છે. તે બધા જ ઢોલના ધબકારે તુલસીમાં રોપવા માટેની ધૂળ લેવા નીકળ્યા છે. કરો અમારા ગુંદરણી ગામનો ગેટ છે, જે સ્વ લક્ષ્મણભાઈ નારાયણભાઈ કળસરિયાના પરિવાર તરફથી જે બનાવવામાં આવ્યો છે. એકદમ ગામમાં ગળતા જ સરસ મજાનો અમારા ગામની અંદર ગેટ છે, જે ગામની શોભા અનેરી વધારતો રહેલો છે. હવે આપણે જે જગ્યાથી ધૂળ લાવવાની છે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. બહેનો એ સરસ મજાનો સાથીઓ કર્યો છે, કંકુના ચાટણા સાટ્યા છે અને ભૂમિપૂજન કરીને ધૂળ ખોદવાની શરૂઆત કરી છે. ધૂળ ખોદી અને તાહડા ભર્યા છે. હવે ધૂળ લઈને આપણે સીધું અવધપતિ મણિદીપે, એટલે કે અમારું ગામનું જે રામજી મંદિર 24 અવતારનું જે મંદિર છે, ત્યાં આ આખો જે કાર્યક્રમ છે તે મંદિરની અંદર છે. સરસ મજાનો તુલસીમાનો રોપો લઈને અમારે સંજયભાઈ સોલંકી અને મનોજભાઈ કાકલોતર લઈને આવે છે. જે તુલસી રોપવાના છે એ જ રોપો લઈને આ બંને ભાઈઓ આવે છે. મંદિરની અંદર જ્યાં પૂજા કરવાની છે એમની એ જગ્યાએ એ પધરાવે છે. મિત્રો, અમારા ગામમાં જુદા જુદા દેવી દેવતાના મંદિર બહુ સરસ છે. આ અમારું મંદિર જે છે રામજી મંદિર, આ અમારું ભોળાનાથનું મંદિર, અને આ બાજુમાં પાળંધરાય માનું મંદિર છે, જે અનેક ગણી શોભા અમારા ગામની વધારતા રહેલા છે. આ મંદિરો ભગવાન ભોળાનાથનું પણ મંદિર છે. બાજુમાં અવધપતિ મણિદીપ, જે ગામની અનેક ગણી શોભા વધારતું રહેલું છે. હવે ભાઈ, આવો કાંઈ પણ સામાન્ય હોય એટલે અંદરથી ભાઈ પૈસા ઉડાડવાનો આનંદ જ જુદો હોય છે. આજ મિત્રો, આવું સરસ મજાનું આયોજન હોય અને ઢોલ વાગતો હોય તો સ્વાભાવિક છે કે અંદરથી કાંઈ ને કાંઈ આનંદ માણસને અનેરો હોય છે. એટલે પૈસા ઢોલ ઉપર ઉડાડે છે. આ અમારા જે પહેલાં છે તે અમારા મોહિતભાઈ માંડવિયા, જે અમારા ગામના સરપંચ છે. આ અમારા દુલાભાઈ, આ અમારે શાંતિભાઈ ઉકાણી, અને એની બાજુમાં અમારે રોહિત સોલંકી ઉર્ફે ભોરો, જે અમારા ઉપસરપંચ છે. આ બંને યુવાનો એવા છે મિત્રો કે જ્યારથી ઉપસરપંચ અને સરપંચ બન્યા છે ત્યારથી એટલું બધું સરસ કામ કરે છે સરપંચ અને ઉપસરપંચ, કે ગામની અંદર ગમે એવી કપરી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો આ બંનેની હાજરી હંમેશા હોય છે. અને કોઈ પણ નુકસાન ગામને થયું હોય તો એનું તાત્કાલિક એનું નિવારણ કરતા રહેલા છે. અને આ છે અમારે શાંતિભાઈ ઉકાણી, જે તુલસી વિવાહનું તમામ જે આયોજન છે એમાંના એક છે, કે જે આખી એની ટીમને પ્રોત્સાહન
અને ઉત્સાહ આપતા રહેલા છે. બાકી એની જે ટીમ છે એ આખી ટીમ સતત કાર્યરત છે, કે જેમાં હું બધાના નામ નથી લેતો, પણ એક જે યુવાન એમાં ગોઠવાયેલા છે આખી ટીમના, એ ગજબનું કામ કરે છે. ધૂળ લઈને આવતા રહેલા છે. હવે મંદિરની અંદર આખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો એ કાર્યક્રમની અંદર ગણપતિ પૂજન, તુલસી માનું પૂજન કરાવવા માટે યજમાન પદે જે ખીમજીભાઈ ઘોઘારી તરફથી એમનો જે પરિવાર છે એ અહીંયા હાજર છે. અને અમારે આખી જે વિધિ છે એ ચિરાગ દાદા રાજ્યગુરુ કરાવવાના છે, જે અમારા જ ગામના વતની છે. સરસ મજાનો એ યુવાન છે, ઉંમર નાની છે, પણ વિધિ બહુ પરફેક્ટ કરે છે. સમયના અભાવે અત્યારે હું ટૂંકા વિડીયો મૂકું છું, પણ જે આખી વિધિ છે એ બહુ સરસ રીતે એમને કરી છે. બહુ પરફેક્ટ શ્લોક અને શાસ્ત્રીય વિધિ પોતે કરાવતા રહેલા છે. તુલસી પૂજન સારી રીતે કર્યું, ગણપતિ પૂજન કર્યું, ભૂમિ પૂજન કર્યું, કળશ પૂજન કર્યું, અને યજમાનની દેહ શુદ્ધિ સાથે એકદમ પરફેક્ટ વિધિ કરી અને તુલસીમાં જે છે એની વિધિ એમને શરૂ કરી. આ વિધિ દરમિયાન એકદમ શાંત અને નિર્મળ પ્રવાહની જેમ વહેતો રહેલો અમારો ગુંદરણી ગામનો પરિવાર સરસ રીતે સાંભળતો રહેલો છે. એકદમ શાંતિથી બધા આખી વિધિ જે થઈ ત્યાં સુધી બધાએ શાંતિથી વિધિ સાંભળી છે. આ અમારા ગામના બધા જ ગામજનો છે, જે સરસ મજાનો આની અંદર એકબીજાને સપોર્ટ કરે છે. કારણ કે ગામની અંદર એકદમ નિરપેક્ષ કામ થતું રહેલું છે, એટલે બધાને આનંદ છે. ગુંદરણી ગામની અંદર જે તુલસી વિવાહ થાય છે તેમાં ગામના તો તમામ લોકોનો પૂરેપૂરો સપોર્ટ હોય છે, અને પ્રદેશમાં એટલે કે સુરત વસતા રહેલા તમામ રત્ન કલાકારો હોય, ઉદ્યોગપતિ હોય, કે કોઈ પણ નોકરી કરતા એવા અથવા વિદેશ રહેતા રહેલા લોકો પણ આ તુલસી વિવાહની અંદર કાંઈ ને કાંઈ ફૂલની તો ફૂલની પાખડી એવો સરસ મજાનું પોતાનું યોગદાન કરેલું છે. અનેક લોકોએ, અનેક દાતાઓએ પોતાની યથાશક્તિ પ્રમાણે ખૂબ જ ખોબલે ને ખોબલે આ તુલસી વિવાહમાં દાન દીધેલું છે. એ તમામ દાતાઓને અમારી જે તુલસી વિવાહ કમિટી છે તે એની આભારી છે. તમામ વિધિ થયા પછી યજમાન જે છે તેમને શેડા શેરડી છોડવાનો સમય, એટલે પોતાના જે બેન છે એ પોતે આવે છે અને શેડા શેરડી છોડે છે. સરસ મજાનું વિધિ થઈ. સરસ મજાની વિધિ થયા પછી અંતે તુલસી માને રોપી દે છે. તુલસી સરી સખી શિવે પાપહરણી પુણ્ય દે, નમસ્તુ નારાદનુ તે નમો નારાયણ પ્રિય. સરસ મજાનું કાર્યક્રમની અંદર બધા જ લોકોએ ભાગ લીધો. ગામજનોને સરસ મજાના તુલસી રોપી દીધા. અને આ જે પરિવાર છે તે અમારા ગામના ઘોઘારી પરિવાર, ખીમજીભાઈ ઘોઘારીનો પરિવાર જે છે, કે જે આ તુલસીમાં પરણાવવાના જે યજમાન છે તે આખો પરિવાર તુલસી માનું જે કાર્ય હતું એ અહીંયા પૂરું થાય છે.